ભાઈઓ અને બહેનો, તમારા ઘરમાં રોજ બનતી એક વસ્તુ જેને તમે કદાચ ફેંકી દો છો કે પશુઓને પાઈ દો છો, તે તમારા ખેતરમાં લાખો રૂપિયાનું રાસાયણિક ખાતર બચાવી શકે છે. આ વાત સાંભળીને તમને અવાક લાગ્યું? રાહ જુઓ. આજે હું તમને એવી વસ્તુ વિશે કહીશ જે આપણા દાદા પરદાદા વાપરતા હતા પણ આપણે ભૂલી ગયા. એગ્રી ટોક પર તમારું સ્વાગત છે. આજે હું તમને કહીશ કેવી રીતે સાદી છાશ, હા ભાઈ, તમારી રસોડામાં બનતી છાશ તમારા ખેતરનો સાચો હીરો બની શકે. અને સૌથી મજાની વાત, આ વિડિયો પૂરો જોનારા એક ભાગ્યશાળી ખેડૂત ભાઈને હું ફ્રી કન્સલ્ટેશન આપીશ તમારા ખેતર માટે. તો છેલ્લે સુધી જરૂર જોજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભાઈઓ, આજકાલ ખેતીમાં શું થઈ રહ્યું છે હું તમને કહું. મારા ગામમાં રમેશભાઈ છે. 10 એકર જમીન, દર વર્ષે 50-60 હજાર રૂપિયા ફક્ત ખાતર અને દવામાં, અને છતાં પાક સારો નથી આવતો. જમીન દિવસે દિવસે કઠણ થતી જાય છે અને પાણી સુકાઈ જાય છે. એક દિવસ મેં રમેશભાઈને કહ્યું કે ભાઈ, એકવાર છાશ વાપરીને જુઓ. તેઓ હસ્યા, બોલ્યા, છાશ એ તો આપણે પીવાની વસ્તુ છે. પણ મિત્રો, મેં તેમને સમજાવ્યું અને 3 મહિના પછી તેમનો ટામેટાનો પાક આખા ગામમાં શ્રેષ્ઠ. છોડ લીલાછમ, ફળ મોટા અને સૌથી અગત્યનું, રોગ નામની વસ્તુ નહીં. તો આજે હું તમને કહીશ કેવી રીતે તમે પણ આ કરી શકો. હવે સવાલ આવે કે છાશમાં એવું શું ખાસ છે? ભાઈઓ, છાશમાં છે નંબર 1, જીવાણુઓ, પણ સારા જીવાણુઓ. 1 ચમચી છાશમાં કરોડો સારા બેક્ટેરિયા હોય છે. આ બેક્ટેરિયા જમીનમાં જાય છે અને ખરાબ ફૂગ અને રોગને મારી નાખે છે. સમજો, આ તમારા ખેતરના સૈનિક છે. નંબર 2, કેલ્શિયમ અને ફોસ્ફરસ. છોડને મજબૂત બનાવે છે. જેમ આપણા હાડકા માટે દૂધ જરૂરી, તેમ છોડ માટે છાશ. નંબર 3, પ્રોટીન અને એમિનો એસિડ. આ છોડને ખોરાક આપે છે. છોડ ઝડપથી વધે છે. નંબર 4, લેક્ટિક એસિડ. આ ખાસ એસિડ જમીનના પીએચને બેલેન્સ કરે છે અને જમીનમાં રહેલા પોષક તત્વોને છોડ સહેલાઈથી ખેંચી શકે છે. વળી એક વાત, રાસાયણિક ખાતર ફક્ત NPK આપે છે, પણ છાશ તે 15થી 20 જુદા જુદા પોષક તત્વો આપે છે એક જ વખતે. હવે આવો હું તમને 5 કમાલની રીતો કહું જેથી તમે છાશનો ખેતરમાં ઉપયોગ કરી શકો. ઉપયોગ નંબર 1, જમીનમાં સીધો છાંટો. સૌથી સરળ રીત, 1 લીટર ખાટી છાશ પ્લસ 15 લીટર પાણી મિક્સ કરો. સ્પ્રે પંપમાં નાખો, જમીન પર છાંટો, ખાસ કરીને છોડના મૂળ આસપાસ. મહિનામાં 2 વખત કરો. શું થશે? 10-15 દિવસમાં જ જમીન નરમ લાગશે. કેમ? કારણ કે છાશના બેક્ટેરિયા જમીનમાં બંધાયેલા પોષક તત્વોને છૂટા કરે છે. કેમ? છાશના બેક્ટેરિયા જમીનમાં બંધાયેલા પોષક તત્વોને છૂટા કરે છે. ઉપયોગ નંબર 2, ફૂગ અને રોગ માટે. રમેશભાઈ જેની વાત મેં કરી, તેમના ટામેટામાં લીફ કર્લ આવી રહ્યું હતું. આ કર્યું. 1 લીટર ખાટી છાશ પ્લસ 15 લીટર પાણી. આમાં 50 ગ્રામ લસણની પેસ્ટ મિક્સ કરી. સવાર સાંજ છોડ પર સ્પ્રે કર્યું. 7માં 3 વખત કર્યું. પરિણામ, 15 દિવસમાં 70% સુધારો, અને કોઈ કેમિકલ નહીં. કેમ કામ કરે છે? છાશનો એસિડ અને બેક્ટેરિયા ફૂગને મારી નાખે છે. લસણ તો બોનસ છે, તેમાં કુદરતી ફૂગનાશક ગુણ છે. ઉપયોગ નંબર 3, કીડા માટે રામબાણ. માયરી, એફિડ્સ, વ્હાઇટ ફ્લાય, થ્રિપ્સ આ બધા તમને પરેશાન કરે છે ને? આ ટ્રાય કરો. 1 લીટર ખાટી છાશ પ્લસ 15 લીટર પાણી, 2 ચમચી નીમનું તેલ, 1 ચમચી સાબુનું પાવડર, કપડાં ધોવાનું. સારી રીતે ભેળવો અને સ્પ્રે કરો. સાંજના સમયે સ્પ્રે કરજો, જ્યારે સૂરજ ઓછો હોય. પાનની નીચેની બાજુ સ્પ્રે કરવાનું ભૂલતા નહીં. કીડા ભાગી જાય છે. કેમ? કારણ કે છાશની ગંધ અને એસિડ એમને ગમતું નથી, અને સાબુ તેમના શરીર પર એક પાતળું આવરણ બનાવે છે, જેથી તેઓ શ્વાસ લઈ શકતા નથી. ઉપયોગ નંબર 4, બીજ ઉપચાર. વાવણી પહેલા આ કરો. 1 લીટર છાશમાં બીજ 2 થી 3 કલાક પલાળો, પછી છાયામાં સૂકવો. તરત વાવો. ફાયદો? બીજમાં રોગ આવતા અટકે છે. અંકુરણ 20 થી 30% વધારે. છોડ શરૂઆતથી જ મજબૂત. ઉપયોગ નંબર 5, કમ્પોસ્ટ માટે સુપરચાર્જર. જ્યારે તમે ખાતરનો ઢગલો બનાવો છો, ત્યારે દર 15 દિવસે 2 થી 3 લીટર છાશ પાણીમાં ભેળવીને ખાતર પર છાંટો. સારી રીતે ભેળવો. પરિણામ, ખાતર 3 મહિનામાં તૈયાર. સામાન્ય રીતે 6 મહિના લાગે. ખાતરની ક્વોલિટી બમણી સારી. કોઈ દુર્ગંધ નહીં. હવે ભાઈઓ, કેટલીક મહત્વની વાતો જે તમારે ધ્યાનમાં રાખવાની છે. આ ભૂલો ન કરો. 1, તાજી છાશ કે જૂની? જૂની આથેલી છાશ વધારે સારી. 2 થી 3 દિવસની. તાજી છાશમાં બેક્ટેરિયા ઓછા હોય છે.
2. હંમેશા પાણી ભેળવો. ક્યારેય સીધી છાશ નહીં, તે ઘણી ટકોર હોય છે. હંમેશા 1:10 કે 1:15 રેશિયો રાખો. 3. સૂરજમાં સ્પ્રે ન કરો. બપોરના 12 થી 3 વાગ્યાની વચ્ચે ક્યારેય સ્પ્રે ન કરો. સવારે 7 થી 9 કે સાંજે 4 થી 6 શ્રેષ્ઠ સમય. 4. રાસાયણિક દવા સાથે મિક્સ ન કરો. છાશ કુદરતી છે, તેને રસાયણ સાથે મિક્સ કરશો તો તેના બેક્ટેરિયા મરી જાય છે. કઈ છાશ શ્રેષ્ઠ? ગાયની છાશ સૌથી સારી. ગાયના દૂધમાં A2 પ્રોટીન અને વિશેષ બેક્ટેરિયા હોય છે જે જમીન માટે ખૂબ સારા છે. ક્યારે શરૂ કરો? પાકની કોઈ પણ અવસ્થામાં શરૂ કરી શકો, પણ શરૂઆતથી કરો તો શ્રેષ્ઠ પરિણામ. કેટલા સમય માટે? ઓછામાં ઓછા 2 થી 3 મહિના સતત વાપરો, તો જ જમીનમાં સારા બેક્ટેરિયા સ્થાપિત થાય છે. ખર્ચ કેટલો? ધારો તમને 10 લીટર છાશ રોજની મળે છે, મહિનામાં 300 લીટર, એટલે કહો 500 થી 1000 રૂપિયાની છાશ. આમાંથી તમે 150 થી 150 લીટર સોલ્યુશન બનાવી શકો, આખા મહિના માટે. હવે હું તમને 2 સાચા ઉદાહરણ આપું. સ્ટોરી 1. સુરેન્દ્રનગરના દીપકભાઈ. દીપકભાઈને કપાસમાં હંમેશા વ્હાઇટ ફ્લાયનો હુમલો થતો. દર વર્ષે 30-40 હજાર દવામાં. આ વર્ષે તેમણે છાશ વાપર્યું. પહેલા મહિને દર સપ્તાહે 2 વખત સ્પ્રે, બીજા મહિનાથી સપ્તાહમાં 1 વખત. પરિણામ: વ્હાઇટ ફ્લાય 90% ઓછું, પાકનો ખર્ચ 25,000 બચ્યો, ઉત્પાદન 15% વધ્યું અને સૌથી મોટી વાત, જમીન સુધરી. સ્ટોરી 2. લખતરના જનકભાઈ. આ ભાઈએ શાકભાજીની ખેતી શરૂ કરી, પણ રોગ અને કીડાથી હારી જવાની વારી આવી. પછી તેમણે છાશ અને નીમના મિશ્રણથી શરૂઆત કરી, સાથે જમીનમાં પણ છાશ નાખ્યું. 3 મહિના પછી ભીંડામાં યલો વેન નામ નિશાન નહીં. ટામેટા આખા મોસમ સુધી મજબૂત. તેમની પેદાશ બજારમાં સૌથી મોંઘી વેચાઈ. કેમ? ઓર્ગેનિક. આજે તે 50,000 મહિનો નફો કરે છે. ભાઈઓ, હવે કેટલાક સવાલો જે તમને મનમાં હશે. પ્રશ્ન: શું પેકેટની છાશ પણ ચાલશે? હા, ચાલશે, પણ ઘરની તાજી છાશ 10 ગણી સારી. પેકેટમાં બેક્ટેરિયા મરી જાય છે. પ્રશ્ન: બફેલોની છાશ ચાલે? હા, ચાલે, પણ ગાયની શ્રેષ્ઠ. બફેલોમાં A1 પ્રોટીન વધારે છે. પ્રશ્ન: બધા પાકમાં વાપરી શકાય? હા, શાકભાજી, અનાજ, ફળ, ફૂલ બધામાં કામ કરે છે. પ્રશ્ન: વરસાદી પાણી સાથે ધોવાઈ જાય? હા, તેથી વરસાદ પછી ફરી સ્પ્રે કરવું. પ્રશ્ન: કેટલા દિવસ સુધી સોલ્યુશન રાખી શકાય? તાજું જ વાપરો, મહત્તમ 1 દિવસ, નહીં તો ખરાબ થાય છે. પ્રશ્ન: શું આ ઓર્ગેનિક સર્ટિફિકેશન માટે માન્ય છે? હા, 100% કુદરતી, કોઈ પ્રોબ્લેમ નહીં. તો ભાઈઓ અને બહેનો, આપણે આજે શું શીખ્યા? છાશ, જે આપણે ફેંકી દઈએ છીએ કે પશુઓને આપીએ છીએ, તે આપણા ખેતરનો સાચો ખજાનો છે. તે આપે છે: 1. મજબૂત જમીન, 2. સ્વસ્થ છોડ, 3. રોગ અને કીડાથી રક્ષણ, 4. પૈસા બચત, 5. વધારે ઉત્પાદન, અને સૌથી મોટી વાત, તે કુદરતી છે. આપણા બાળકો માટે, આપણી ધરતી માટે સલામત. હવે તમારું કામ શું છે? આવતીકાલથી જ શરૂ કરો એક નાનો પ્રયોગ. 1. તમારા ખેતરનો એક નાનો ભાગ પસંદ કરો. 2. 1 મહિના માટે છાશ વાપરો. બાકીના ભાગ સાથે તુલના કરો, પછી મને કોમેન્ટમાં જરૂર કહેજો. અને હા, અમારો વાયદો યાદ છે ને? આ વિડીયો માટે સૌથી વધુ કોમેન્ટ અને શેર કરનાર એક ખેડૂત ભાઈને હું મારું 1 કલાકનું ફ્રી પર્સનલ કન્સલ્ટેશન આપીશ. તમારા ખેતર માટે, તમારા પાક માટે સ્પેશિયલ પ્લાન. તો જલ્દી કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. તમે આ ટ્રાય કર્યું છે? પરિણામ શું આવ્યું? ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. વિડીયો શેર કરો તમારા ખેડૂત મિત્રો સાથે. યાદ રાખજો, આપણા દાદાઓ ભૂલી ગયેલું જ્ઞાન આપણે ફરીથી શીખવું છે. કુદરત પાસે બધા જવાબ છે, આપણે ફક્ત પૂછવાનું છે. એગ્રી ટોક ચેનલથી આવતા અઠવાડિયે હું લાવીશ એક નવી કુદરતી ટેકનિક, કેવી રીતે તમે ગૌમૂત્ર અને નીમથી કોઈ પણ કીડો ભગાડી શકો. ત્યાં સુધી જય કિસાન, જય જવાન, જય વિજ્ઞાન. તમારા ખેતરને હરિયાળું રાખજો, તમારા પરિવારને સ્વસ્થ રાખજો. આવજો, ફરી મળીશું આવતા અઠવાડિયે. જય હિન્દ.